ડિસેમ્બરે કદાચ એક ખૂબ પ્રચંડ બ્લાસ્ટ કરવાનો, અલગ અલગ શહેરોને રક્તરંજિત કરવાનો, પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે આ સફળ ન થઈ શક્યો. જો કે દિલ્હીમાં બ્લાસ્ટ થયો અને જ્યારે ઓપરેશન સિંદૂરમાં ભારતે સીઝ ફાયર કર્યું હતું, એ વખતે એક શરત નક્કી કરી હતી કે હવે ભારત પર કોઈ પણ આતંકવાદી હુમલો એક્ટ ઓફ વોર ગણવામાં આવશે અને કદાચ એ સમય આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. કદાચ ભારત કંઈક મોટું કરવા જઈ રહ્યું છે અને આનો અણસાર જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીની પાકિસ્તાનને કડક શબ્દોમાં અપાયેલી ચેતવણીથી મળી રહ્યો છે. જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું છે કે ભારત કોઈ પણ યુદ્ધ માટે તૈયાર છે, પછી એ લાંબા ગાળાનું યુદ્ધ હોય, પાકિસ્તાન સાથે હોય કે આતંકવાદીઓ સામેનું યુદ્ધ કેમ ના હોય. मेरे ख्याल से ये तो एक बड़ी चेतावनी बन के रहेगी, क्योंकि जब आप स्टेट स्पॉन्सर्ड टेररिज्म या राज्य प्रायोजित आतंकवाद को बढ़ावा देते हैं तो ये हमारे लिए, भारत के लिए बहुत चिंता का विषय बन जाता है. क्योंकि देखिए, हम तो एक उन्नति की बात करते हैं, हम सबको साथ में लेके चलने की बात करते हैं. तो जो भी हमारे काम में रोड़ा अटकाएगा उसके लिए हमें कुछ ना कुछ कार्रवाई करनी पड़ेगी. अब जहां तक न्यू नॉर्मल का सवाल है, आप देखिए, हमने तो यही बोला है कि पानी और खून एक साथ नहीं बह सकता. Blood and water can't flow together. Talks and terror can't be together. यानी बातचीत, संवाद और आतंकवाद एक साथ नहीं चल सकता है.